નમસ્કાર મિત્રો, એનએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિશ્વભરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધે જગ્યાએ નોખી જગ્યાએ બહુ નિમિત્ત કરવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે સરા મુરી તાલુકાના સરા ગામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન રાખવામાં આવ્યું છે। ત્યારે સાકરિયા બાવાની જગ્યા એવી છે કે દિવાળીએ જીદા દર્શન અને પુણ્યમાં પરચા પૂર્યા એવા સાકરિયા બાપુ અમારા મીઠા જળ કરવામાં આવ્યા હતા। સરામાં એવા જૂના બસ સ્ટેશન પાસે સાકરિયા કૂવો છે ત્યારે પ્રખ્યાત છે અને સાકરિયા બાવાની અમે જગ્યા અત્યારે આપણે મકોડિયા ધાર તરીકે કહેવાય છે। ત્યારે આપણે અહીંયા કેશા બાપુ છે ત્યારે એ શું છે આયોજન અને શું પરિક્રમા છે એ આપણને દર્શાવશે અને કોણ ગાદીપતિ છે। હા મિત્રો નમસ્કાર। હવે આજે અમારા બાપુ પૂર્ણ સાહેબ જ્યાં સરાથી નીકળી અને મકોડિયા ધારે 21 વર્ષની એમણે તપસ્યા કરી। તપસ્યા અનુસંધાનમાં આજે મકોડિયા ધારમાં એમને પણ ભંડારો કરેલ છે। સમક્ષ સરા ગામના પંચ ભાઈઓ, વીરપનના પંચ ભાઈઓ આ બધા મળી અને બાપુનું અહીંયા ભંડારો અને મંડપ પણ રચેલો હતો। ત્યાર પછી બાપુશ્રી અહીંયા 21 વર્ષ પોતે અનાજ નહોતું લીધું અને અનાજ નહોતું લીધું એટલે અહીંયા અમારા સરાના પંચ ભાઈઓ અહીંયા બાપુને જમાડવા આવતા અને દૂધ પાણી કરાવવા આવતા હતા। મિત્રો પછી અમારા બાપુ અહીંયાથી મંડપ કરી અને પોતે એટલે કે પાકિસ્તાનની સરહદ પર બાપુએ પણ કરાચી છે, કરાચી ગામ, એ કરાચી ગામમાં બાપુએ આ મંડપ કરેલો છે। આ અમારો જૂનો ઇતિહાસ છે। બોલો પૂર્ણ સાહેબની જય। 21 વર્ષ તપ જપ કરી અને ધૂણો જકાવી રાખ્યો। આ જીવતી જોત જાગતી છે। તારે સાકરિયા બાવાની જગ્યા છે વીરપર ધાર। તમે એક વખત આવી અને દર્શન કરો, એવો લાભ લેવો, તારે જીવનની અંદર સફળતા મળી રહે છે। જય હિન્દ, જય ભારત।